સન્માનમાં વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ મળ્યું હતું। આમંત્રણ છતાં વિક્રમ ઠાકોર ના ગયા। વિધાનસભામાં કે ન લીધું સન્માન। મેં અવાજ ઉઠાવ્યો ત્યારે દરેક સમાજના કલાકારોને ન્યાય મળ્યો છે એવું વિક્રમ ઠાકોરે જણાવ્યું। તેમણે કહ્યું કે મારી વાત એટલી જ હતી કે દરેક કલાકારોને ન્યાય મળવો જોઈએ, દરેક કલાકારોને સન્માન મળે એ માટે મારી લડત હતી। આ લડત પૂરી થઈ। હું ગયો હોત તો લોકોને લાગત કે મારું સન્માન કરવું હતું અને સ્વાગત કરાવવું છે, એટલા માટે હું ગયો નથી। નારાજગી નથી, મારી વાત રાખી હતી અને એ વાત પૂરી થઈ ગઈ। કલાકારોનું સન્માન થઈ ગયું। નારાજગી સમયે કલાકારોએ મને ફોન કર્યા હતા કે એમને આમંત્રણ બાદ પણ મને કોલ કર્યા હતા। હું કદાચ જાત તો લોકોને એવું લાગત કે ભાઈ વિક્રમ ઠાકોરે પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એનું સ્વાગત કરાવવું હતું, સન્માન કરાવવું હતું, વિધાનસભામાં જવું હતું, એટલા માટે એણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એ કારણથી જ ખોટા મેસેજ સમાજમાં જાય, એ કારણથી જ હું ત્યાં નહોતો ગયો। નારાજગી હજુ છે કે પતી ગઈ કે શું? કોઈ મંત્રણા થઈ છે, વાત થઈ છે આ મુદ્દે? ના, નારાજગી કોઈ મંત્રણા નથી થઈ, પણ નારાજગી દૂર થઈ ગઈ છે। કારણ કે જે વાત મેં રાખી હતી દરેક કલાકારનું સન્માન, તો એ સરકારશ્રીએ સન્માન કર્યું। સાથે સાથે મારે સન્માન નહોતું કરાવવું એટલા માટે સન્માનથી દૂર રહ્યો, પણ સરકારથી દૂર નથી। અત્યારે બી એમને એટલું જ સન્માન કરું છું, સરકારનું દરેક પક્ષના લોકોનું સન્માન કરું છું। અને બસ બીજું કે એક બીજી વાત હતી કે દરેક કલાકાર, દરેક સમાજના કલાકાર જે સરકારી કાર્યક્રમો થાય છે એમાં દરેક સમાજના સારા સારા ટેલેન્ટ જેમનામાં હોય એ કલાકારોને ચાન્સ મળવો જોઈએ, એ પણ મારા ખ્યાલથી સરકારશ્રી મારી આ વાત પણ સ્વીકારશે। કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ, બસ એમણે જાણ થઈ કે આવી રીતે બહુ સારો કલાકાર છે અને બહુ સારું સમાજ સેવા પણ કરે છે અને એમને લોકચાહના પણ ગુજરાતમાં બહુ સારી છે। તો એમણે ઈસુદાનભાઈ ગયા હતા દિલ્હી, તો પછી એમણે વાત કરાવીને એમણે મારી જોડે વાત કરીને કીધું એમણે કે ભાઈ તમે દિલ્હી આવતા હોય તો જ્યારે બી આવો તો આવો, મળીએ। એ વાતના અંશો શું હતા કે કેજરીવાલ અને વિક્રમ ઠાકોર વચ્ચેની વાતચીત શું હતી? બસ આ જ વાત હતી, બીજું કોઈ રાજકીય વાત નહીં, કોઈ રાજકારણમાં જોડાવાની વાત નહીં કે એમના પક્ષમાં જોડાવાની વાત નહીં, એવી કોઈ વાત નહોતી। ખાલી મુલાકાત, શુભેચ્છા મુલાકાતની જ વાત થઈ હતી। એ પણ જ્યારે મારે ટાઈમ હોય કે મારે એ બાદ ક્યાંય જવાનું થાય, જેમ કે આગળ બી ગયો હતો દિલ્હી પ્રોગ્રામમાં, ત્યારે બી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બી મેં વિચાર્યું હતું કે એમને મળવું, પણ સમયના અભાવે એ વખત હું નહોતો મળી શક્યો એમને। તો હવે રાજકારણમાં જોડાશો? ના, રાજકારણમાં જોડાવાનો કોઈ સવાલ જ નથી અત્યારે। હાલ પૂરતો તો મેં એ વિશે વિચાર્યું જ નહોતું। જેમ કે આ મુદ્દો બી મેં ખાલી કલાકારો માટે જ ઉઠાવ્યો હતો, એના પછી એમાં રાજકારણનો રંગ લાગી ગયો, નહીં તો ખરેખર રાજકારણ માટેનું કોઈ આમાં વાત જ નથી। તો કેજરીવાલ સાથે વાત કર્યા બાદ વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા। દિલ્હીમાં જવાનું થશે તો અમિત શાહ, મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલને પણ મળીશ। મારી નારાજગી દૂર થઈ ગઈ છે। રાજકારણમાં હાલ આવવાનો કોઈ નિર્ણય કર્યો નથી। આમંત્રણ બાદ આપના વડા કેજરીવાલે પણ વિક્રમ ઠાકોરને કોલ કર્યો હતો। કેજરીવાલના કોલ બાદ વિક્રમ ઠાકોરે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી અને એમણે આજે મુદ્દો ઉઠાવ્યો તો ગુજરાતમાં એમના પ્રત્યે એક સિમ્પથી જાગી છે। એટલે અરવિંદ કેજરીવાલજી એ મને કહ્યું કે તો આપણે વાત કરીએ। મેં વિક્રમભાઈ સાથે મારા જ મોબાઈલથી વાત કરાવડાવી। વિક્રમભાઈને અરવિંદજીએ આમંત્રણ આપ્યું છે। સ્વાભાવિક છે કે હંમેશા ચર્ચા છે એ હેલ્ધી ચર્ચા હોય, જરૂર નથી કે બધી જ પોલિટિકલી હોય। એટલે અરવિંદ કેજરીવાલજીએ કીધું કે આપ આવીએ દિલ્હી ઓર આપણે મળીએ છીએ, વાતો કરીએ છીએ, સમાજના મુદ્દાઓની ચર્ચા કરીએ, સમાજના જે ઇસ્યુ છે એની ચર્ચા કરીએ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, કલાકારોના ઇસ્યુ છે એની ચર્ચા કરીએ। અને એ મામલે વિક્રમભાઈને આમંત્રણ અરવિંદજીએ આપ્યું છે। મને